અમરેલીના લાઠીના મતીરાળા ગામની સીમમાંથી એક માઠા સમાચાર મળી રહ્યા છે। સોલાર પ્લાન્ટમાં પ્લાસ્ટર કામ કરી રહેલા 42 વર્ષના શ્રમિક લાલુ રંગજીભાઈ ભાંભોરનું વીજ કરંટ લાગવાથી કમકમાટી ભર્યું મોત થયું છે। બપોરે આશરે 2:30 વાગ્યે કામ દરમિયાન તેમના હાથમાં રહેલી એલ્યુમિનિયમની લેવલ પટ્ટી ઉપરથી જતી 11 કેવીની લાઇનને અડી ગઈ હતી। કરંટ એટલો જોરદાર હતો કે લાલુભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે અમરેલીની શાંતાબા ગજીરા હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે। જગદીશભાઈ હીરાભાઈ પટેલ 74 કામમાં પ્લાસ્ટર દરમિયાન ઉપર લાઈનને અડી જતા શોર્ટ લાગેલ છે। પટ્ટી અડી ગઈ હતી। કયા ગામમાં બનાવ બન્યો છે? મતીરાળા અને અલીઉદ્દપુરની સીમમાં। અને સોલાર પ્લાન્ટની અંદર સોલાર પ્લાન્ટ કઈ કંપનીનો સોલાર પ્લાન્ટ છે? ડીઓન એનર્જી। અને આ બનાવ કઈ રીતના બન્યો હતો? કેટલા વાગે બન્યો હતો? 2:30 વાગ્યા આસપાસ। 2:30 વાગ્યા આસપાસ પ્લાસ્ટર કરતા હતા, પટ્ટી ઊંચી થઈ એટલે તારમાં અડી ગઈ। GDC ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી।